આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિના કાર્યક્રમનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે। આ એક જ સપ્તાહમાં 5000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે। બાળકો યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે। શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે। ગુજરાત 2035 એટલે કે 75 વર્ષ પૂર્ણ કરવાનું છે, ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે। આજે ગુજરાત એટ 75 લોગો અને એજન્ડા ફોર 2035 બુકનું અનાવરણ થયું છે। આગામી એક દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે। આ માટે એજન્ડા 2035 આપણને સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ગવર્નમેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે। આદરણીય શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે। વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિગમની જેમ જ અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે, તેની પ્રતીતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે। વિકાસ સપ્તાહની ઉજવણીને આપણે વધુને વધુ જનભાગીદારી જોડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર બનાવી છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહવાન કર્યું છે।